એક વખત તુલસીદાસ જે રામચરિત્ર માણસ લખી તુલસીદાસ ભગત જંગલમાં રહેતા હતા અને ન્યાયને હંમેશા ભગવાનનું નામ લેવાનું અને રહેવાનું. હવે આમ હંમેશા એ શૌચાલય જતા. શૌચાલય એટલે આજના જમાનાનું ટોયલેટ. આ શૌચાલય જવા હાટું પહેલાં જંગલમાં જવું પડતું, લોટો લઈને જતા હતા. તો તુલસી ભગત લોટો લઈને બહાર જવા જાય, એનાથી પાછા આવે તો થોડુંક પાણી વધે એક ઝાડને નાખે. આ રીતે એનો નિત્ય કર્મ બની ગયો. આ કોઈ નિયમ કે કોઈ જબરદસ્તી કોઈ વસ્તુ હતી નહીં. હંમેશા આવી રીતે કરે. એક વખત શૌચાલય જઈને આવ્યા ને પાણી કાંઈક લોટો મૂક્યો તો ઢોળાઈ ગયો છે લોટો. તુલસી ભગતને ખબર ન રહી અને એ આવીને ઝાડવાની કાને પાણી નાખવા ગયા. લોટો ઊંધાળ્યો તો ટીપુય પાણી પડ્યું નહીં. હવે આ કોઈ નિયમ, કોઈ વ્રત, કોઈ વસ્તુ કાંઈ નહોતું કે આ કર્મ કરવું પડે એ નહોતું. અજાણતાનું કર્મ થતું હતું એથી. તો એને દુઃખ લાગ્યું કે અરે પ્રભુ કે પાણી જરાય ન વધ્યું. તારે અંદરથી ઝાડમાંથી ભૂત ઉત્પન્ન થયું અને એને કીધું કે હે તુલસી મહારાજ, તુલસી ભગત, આજ પાણી ન વધ્યું તો કાંઈ નહીં, કાલ નાખજો. અને તમારા પાણીથી અમે તૃપ્ત થયા છીએ. હંમેશા તમે પાણી અમને સત્પુરુષો આપો છો. તમારા સત્પુરુષોના હાથનું પાણી પીને અમે બહુ તૃપ્ત થઈ ગયા છીએ. તારે પછી કે સારું. તુલસી ભગત હાલતા હતા કે તમને કાંઈ દેવા માંગો તો કાંઈક આપું તમને. તો કે તું મને હું આપીશ ભાઈ કે. હવે જો આ ભગવાનના ભગત હતા, ભૂતની હારી વાતો કરી શકતા હતા, બીતા નહોતા, નિડર હતા. ભગવાનની ભક્તિ કરવાવાળા લગભગ બીવા ન જાય ભૂત પલટથી. પછી તુલસી ભગતે કીધું કે ભાઈ તું અમને શું આપીશ? મારે તો રામના દર્શન કરવાની ઈચ્છા છે, એની લાગણા છે. જો તમારથી થઈ શકે તો રામના દર્શન કરાવી દો. તારે ભૂતે એમ કીધું, ભાઈ જો રામના દર્શન હું તમને કરાવી શકતો હોઉં અને અમે રામનું નામ લીધું હોય અને રામના દર્શન કર્યા હોય તો આ ભૂત દુનિયામાં અમે શું કામ હોય? એ તો મારા બસમાં નથી. તારે તુલસી ભગત હાથે થયા તો ભૂતે વિચાર કર્યો કે ભગતે પહેલી વાર માંગ્યું અને હાવ ખાલી હાથે જવા દઈએ સારું ના કહે કહેવાય. કારણ કે હંમેશા એ અમારી સેવા કરે છે. અમારી સેવાનો મોકો આવ્યો તો અમે હાવ હટી જઈએ એવું ન થાય. કાંક ને કાંક તો તુલસી ભગતને દેવું છે. આ ભૂતે વિચાર કર્યો. ભૂતે ઈમાનદાર હોય છે, એમાંય નીતિ હોય, ગુણ હોય, બધું હોય છે. ત્યારે ભૂતે તુલસી ભગતને બોલાવ્યો, ઉભા રહ્યો ભગત, ક્યાંય આવો. હું તમને રામના દર્શન તો ના કરાવ્યું, પણ અમારા ગુરુ હનુમાનજી છે, હનુમાનજી દ્વારા તમને રામના દર્શન થાય. તમે કહેતા હો તો હનુમાન દાદા ક્યાં મળે એનું તમને આપું. તો તુલસી ભગત દાંત કાઢતા બોલ્યા, મારે તો રામના દર્શન કરાવવા એનું જ કામ છે. તમે ગમે એની પાસે મોકલો, હું જાશ. આવી રીતે તુલસી ભગતે કીધું. તારે ભૂતે કીધું, જો અમારે હનુમાનજીથી હંમેશા આઘું રહેવું પડે. કારણ કે હનુમાન દાદાનો પત્તો અમને પહેલો હોય. કારણ કે અમારે એનાથી આઘું રહેવું પડે એટલે એની ખબર અમે રાખી. હનુમાનજી હોય ને અમે જઈએ કે નહીં. કહેશે ને ઓલા દુહામાં, ભૂત પિચાચ સબ નાશે હનુમાનજી જો સુમરે વીરા. તો હનુમાનજીથી અમે આઘા રહી છીએ. તો તમે ન્યા જાઓ ફલાણા ઠેકાણે જંગલમાં અત્યારે રામકથા હાલે છે, ત્યાં તમે જાશો તો હનુમાન દ્વારા તમને રામના દર્શન જરૂર થશે. આવી રીતે ભૂતે હનુમાન દાદાને કીધું. હનુમાન દાદાની વાત સાંભળીને તુલસીદાસને કીધું, જોજો એ તમને એમ કહે કે હું હનુમાન નથી, હું બાજુનો માણસ છું. આ રીતે ઘણા બહાના કાઢશે, પણ તમે પગ મૂકતા નહીં. બધાની મોર આવશે અને રામકથા થઈ જાય ત્યારે બધાની વાંહતી જાય. એ ગમે એ વ્યક્તિ હોય, તમારે એના પગ પકડી રાખવાનો તો તમને હનુમાનના દર્શન થશે તો રામના થશે. આવી રીતે ભૂતે કીધું. આવી રીતે તુલસીદાસે યાદ રાખ્યું. પછી હવે નાહી ધોઈને બીજા દિવસે ન્યાય ગયા તો એને જોયું કે રામકથા ચાલુ છે, ભૂતની વાત સાચી છે. તો બધાની મોર જઈને બેઠા હતા તુલસીદાસ. એના એક માણસ બધાની મોર આવ્યા અને કથા પૂરી થઈ, રામાયણ પૂરી થઈ. ત્યારે બધાની વાંહેથી ઊભા થઈને હાંતા થયા. ત્યારે તુલસીદાસ દોડ્યા અને પગમાં પડી ગયા. અરે ના ભાઈ નહીં, કે હું કંઈ હનુમાન નથી. આ મારા દિલમાં નકરી વાસ આવશે અને કોઢી શરીર છે. હું ફલાણા ગામનો ડોહો છું. રામાયણ સાંભળીને મારું પાપ નિવારણ કરું છું. તુલસી ભગત કે નહીં, ગમે હોય તમે જ હનુમાનજી છો, હું તમને ઓળખી ગયો છું. કે મને દર્શન આપો. ત્યારે હનુમાન દાદાએ કીધું, ધીરે બોલો, બીજા પબ્લિક સાંભળશે તમારી અવાજ. પછી હનુમાન દાદાએ દર્શન દીધા
અને પ્રગટ થઈ ગયા અને કીધું કે મને તમે રામના દર્શન કરાવો. તો હનુમાન દાદા કે સારું, તું રામ ભજન ચાલુ રાખ, ચિત્રકૂટ ઉપર જવું પડશે તમારે મારે બેયને. હનુમાન દાદા ન્યાય ગયા ચિત્રકૂટ ઉપર. અને કારણ કે તુલસીદાસ તો ભગવાનને ઓળખે નહીં, ભગવાન તો ગમે એ વેહમાં આવી શકે. તો એક વખત તો ભગવાન બે ઘોડાહારને રાજકુંવરના રૂપ લઈને રામને લક્ષ્મણનાથી નીકળ્યા અને સાંડલો કરીને ઉયાઈ ગયા ઊભા રાખીને. એને એમ થયું કોઈ રાજકુમાર હશે, તુલસી ભગત ઓળખીએ ક્યાં નહીં. ત્યારે હનુમાન દાદાએ કીધું તમે ઓળખ્યા ભગવાનને? કે નહીં. તો હનુમાન દાદાને કે ગમે એમ કરીને તમે મને દર્શન કરાવો, સૂચના આપો. બીજે દિવસ હનુમાન દાદા કે હું એક દોહો ગાશ, તમે ના બેહો. હનુમાન દાદા ચિત્રકૂટના ડુંગર ઉપર ને ગંગાનો કિનારો હતો, ત્યાં જઈને અને સંદન ઘસવા બેઠા. અને રામ ને લક્ષ્મણ બીજા રૂપમાં ને આવ્યા, તેથી આવ્યા હતા એ રૂપમાં નહીં, બીજા રૂપમાં આવ્યા અને સાંડલો કરીને હાલતા થયા. ત્યારે હનુમાન દાદાને એમ થયું કે આજે આ નહીં ઓળખી શકે. ત્યારે એને કીધું, હનુમાન દાદાએ ચિત્રકૂટના ઢાળ ઉપર ચંદન ઘસે તુલસીદાસ તિલક તાણે રઘુરાય આવી રીતે કીધું. તો તુલસીદાસ દોડીને ભગવાનના પગ થપી લીધા અને ભગવાનને પગે લાગ્યા અને ભક્તિ માંગી. ભગવાને કીધું તથાસ્તુ, જાઓ તમને નવનીત ભક્તિ આપું છું હું, અને બધા પુરાણ તમારા મસ્તકમાં આવી જાય, તમે રામાયણ લખજો. આમ કહીને ભગવાન નાથી અદ્રશ્ય થઈ ગયા. અને કહે છે ને કે તુમરે ભજન રામ કો પાવે, તુલસીદાસ કો દર્શન કરાય. ભગવાન હનુમાન દાદાને આવી રીતે ઘણા ડોહામાં ગાય છે. હનુમાન દાદાના રામના દર્શન કરાવ્યા અને ભૂતને હાટું તુલસીદાસે ભગવાનને કીધું, ભગવાન એને દ્વારા મને તમારા દર્શન થયા છે, તો એને મુક્તિ આપજો. ભગવાન કે તો મુક્ત થઈ જ ગયા, કે તમને સારો રસ્તો દેખાડ્યો એટલે એની મુક્તિ જ છે. એના મોઢે રામનું નામ આવ્યું ને, કે હનુમાન દાદાનું આવ્યું એટલે મુક્ત જ થઈ ગયા છે. આ આગળ પાછળથી કટ કરી નાની એવડી વાત કરીશું, પણ વાત એકદમ સત્ય છે. જય દ્વારકાધીશ.